અરે બાયા નાયા વગર તો ચીતરી ચડે છે ને કઈ આખી દુનિયામાં જાણે મારે જ એકને કામ નાવાની વાર જ નથી આવતી. બોલો કેરે નાવું? સવારમાં ઉઠીને ઘરવાળાના કામ કરો ને ઘરવાળો જાય તે ડોસીમાના કામ કરો. કામથી તો ઊંચે જ ના આવવા દે. અરે બાઈ જતો મારા લુગડા ગંધાય શેર્યા. ભૂતળી એક કપ ચાય બનાવી દે ને. હા પોતે નવા નવા લુગડા પહેરીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. મહારાણી જેવા લુગડા પહેરીને ફરે છે રે. મને જતો કમવારી જેવા ઓખરા જેવી ફરું હું રી. હું કીધું મમ્મીજી? એમ કહું છું કે એક કપ ચાય બનાવી દે પી લઉં. હા ને હું તો તમને ચાય બનાવી દઉં પણ ભગવાને તમને હાથ પગ નથી આપ્યા. આખો દી ભૂતળી ઢેકડું કર દે ને ભૂતળી પોસડું કર દે. નવરી જ છે તમારા હાટું. તમાર નોકરાણી જ છું. ચાય પીવી હોય ને તો હાથે બનાવીને પી લ્યો. કોઈ નવરું નથી. કોઈ તમાર નોકરાણી નથી બનવા આવ્યું. કાલી મલકની વાંદરી ફાટી તો જો. મેં તો વળી કીધું શું હતું? સેફટી ભૂંડી. હાઈશ મારા જીવડાને શાંતિ જડી. આખો દી લોહી પીએ બોલો ડોસીમાં. ભૂતળી આ કર દે, ભૂતળી ઢેકડું કર દે, ભૂતળી પોસડું કર દે. આ તમાર નોકરાણી જ છું. ભગવાને આવા અસલ હાથ પગ આપ્યા એ તો હંકરી રાખવા હે. બસ કે છે ગુડા દુખે, કેળું દુખે, ઢેકા દુખે, અંધુય દુખશે તમને. જરીક હાથ પગ હલાવો, વટકલું કરો. પોતાનો ય કરો ને કાક મને કરાવો. જોજો હવે ડોસીમાં બારે જાય ને તે આખા ગામને કી આવશે કે મને તો એક ચાય ન પાઈ. કી આવે તે મરને કી આવે. મારે શું, મને કોઈ ફરક ન પડે. આખા ગામને શું આખા દેહને જઈને કી આવો ને. કોઈ નથી બિયાતો તમે તમારે પૂંગી જાઓ. હે રેસમાં ઘરે જાય હેરી? ના રે ના રીટાબેન બારે જાતી હતી. કેમ કઈ કામ હતું? મેં કીધું કે હમણાં ઘણા દી થઈ ગયા લે રેસમાન ઘર રમતી આવું. અરે સોરી હો રીટાબેન હું તો બારે જાઉં છું રે. કોણ કોણ જાવ છો બારે? હું અને જલપાબેન હમણાં આવતા જશે. ઠીક તે પછી અમાર ભૂતળી? ના રે ના રીટાબેન ઈ ના પાડતા તા કાલું નહીં આલું ઈ બિઝી છે. બિઝી હું હોય નવરી બેઠી. નવરી સોફા ઉપર ચડીને બેઠી છે. મેં કીધું એક કપ ચા પા તો પાયે ની વાંદરીએ એવી તો સેફટી. તમને કહી દઉં તમાર છે ને અમાર ભૂતળી બહુ ચાય ભેગી લઈ જ નહીં જવાની છે જેવી નલાયક. તમાર ઝઘડો થઈ ગયો લાગે હે? અમાર રોજે ઝઘડો જોઈ બે હાહુ ને કકડાટ જ હાલતો હોય. ભૂતળી બેન તો તમારે બહુ વખાણ કરતા હોય હો. વખાણ શું કરે? વગોણા કરતી હશે હે જેવી. પોતે એવી એટલે અમે એવા. તે તમાર ચાય પીવી હતી મારે ઘરે? હવે મુઈ રેસમાં ચાય વગર છે મારું માથું ફરે હેરું લે. મેં કીધું કે રેસમાન ઘરે જાઉં ચાય પીતી આવું. ઈ બચારી પાસે બહુ હારી છે. રીટાબેન એમ ચાય પીવા કોઈને ઘરે ના જવાય. 10 રૂપિયાની મળે જ છે ને પી લેવાય. ભગવાને તમને આવા અસલ હાથ પગ આપ્યા છે તોય તમે એક ચાય ના બનાવી શકો? તું એ કાંઈ ઓસીની નથી. એવા ને એવી સો. એક જોહરે જોડો ને એવી સો હંધી. ઓહો જલપાબેન લુગડા તો જો પહેર્યા તમે કઈ હાર નથી લાગતા કઈ. અને છે ને કક હારા લુગડા પહેરાય આવા ભૂંડા ન પહેરાય અધુ ખાડા. તમાર શું ઉપાધિ છે રીટાબેન? તમે તમાર ભૂતળી વહુનો હંભારો ને એટલે ઘણું. હા તે અમારી ઉપાધિ કરજો માં હો રીટાબેન. અમે અમારી ઉપાધિ કરી લેશું. તમે તમાર ભૂતળી વહુની ઉપાધિ કરો. મેં તો કીધું કે આ ભૂતળી જેવીઓ નહીં હોય પણ તમારામાં કઈ વધારો નથી. ભૂતળી જેવાન જેવી ફાટેલી હો તમે. મારે ઘરે આવતીઓ નહીં તમે. કહી દઉં છો ભૂતળીને બોલાવા આવું હોય ને તે ફોન કરીને દૂરથી બોલાવજો. મારે ઘરે આવ્યું જાણે ટોટિયા ભંગી નાખી તમે બેયના. તમારે ઘરે આવે કોણ હે રીટાબેન? હા ભૂતળીને બોલાવા ધડીને પૂંગી આવશે પાછું કે આવે કોણ? જલપાબેન ભૂતળીને હાહુ તો બહુ ત્રાસવાદી લાગે હો. હું થયું હે રીટાબેન? આ વાતું કેમ ઉઠલી? કાઈ નહીં જલપાબેન ભૂતળીને હાહુ છે ને મારા પાસે આવીને ભૂતળીને વગોણા કરતા હતા. અહીંયાનું તો કામ જ એક છે વગોણા કરવાનું. અહીંયાને કે બીજું કઈ આવડે જ છે. સાચી વાતો. ભૂતળીને હાહુને પડતા મૂકો ને રેસમાં ભાભી હું તમને એક વાત કહું. હા કયો ને જલપાબેન એમાં પૂછવાનું શું હોય? તમે છે ને આજ બહુ મસ્તન લાગો. હા એ તો સરસ જ લાગે ને. તમારા ભાઈ લઈ આવ્યા છે આ કપડા? હે ક્યાંથી લઈ આવ્યા? તમારા ભાઈ છે ને એકવાર જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા ને તો ત્યાંથી આ કપડા લઈ આવ્યા છે. કેવા મસ્ત છે ને? હા નાઈ ક્લાસ છે હો. બાકી રેસમાં ભાભી જો રેસમાં ભાભી તમારા ઘરવાળાએ તમારા હાટુ લુગડા લઈ આવે. પછી ભૂતળી બેન ના ઘરવાળા અહીંયા હાટુ લુગડા લઈ આવે. એક મારા જ ઘરવાળા ન લઈ આવે. બોલો મારા કેવા ફૂટેલા નસીબ કહેવાય. એને ફૂટેલા નસીબ ના કહેવાય જલપાબેન. તો પછી એને કેવા નસીબ કેવા મારે? હું તો એને કેટલી વાર કહું કે હું આ હાટુ લુગડા લઈ આયા આ હાટુ લુગડા લઈ આયા. તમે જેવા મારી હાટુ કોઈ દી લુગડા લઈને જ ના આવો. જલપાબેન તમને માઠું ન લાગે ને તો હું તમને સાચું કહું. મારા ઘરવાળા મારા હાટુ લુગડા લઈ આવે ને સાચું. બાકી ભૂતળી બેન ના ઘરવાળા અહીંયા હાટુ કાંઈ લઈને ના આવે. ભૂતળી બેન છે ને ખાલી મોટી મોટી હાકે છે.
ભૂતળીબેન હાવ ખોટા બોલાશે, અહીંયા ઉપર વિશ્વાસ નહીં કરવાનો જલપાબેન તમારે. ભૂતળીબેન તો ખાલી મોટી મોટી આ કહે ને પછી તમારા ઘરમાં ઝઘડા થાય. એવી હું ગાંડી નથી કાંઈ રેશમા ભાભી. મને શું ખબર જલપાબેન, તમારે વેલું કહેવાય ને કે ગાંડી નથી હું, તો કાક માણસને ખબર પડે. કોણ જાણે હાહુમાં ચા પૂંગી ગયા મારા વગોણા કરવા. લે તમારા ઘરવાળાને ફોન કરું છું, કરે હેરો માર લાલો. નંબર 99 298 ભજીયા 4 ગોટા. હાલો, હું કરે માર લાલો? હે શેઠાણી, આજ કેમ અમને યાદ કર્યા? હા ને હવે શેઠાણી કઈ કઈને મારું મોઢું ન ખુલાવો ને. નોકરાણી બનાવીને અમારા લુગડાના ભાતે નથી દેખાતા ને તમે વળી શેઠાણી શેઠાણી શું માંડ્યું છે? હા તો આજથી તું મારી નોકરાણી, ખુશ ને? ઊંઘી ના રહ્યો ને. હા તો મેડમ બોલો, ફોન કેમ કર્યો તો? હું અહીંયા નવરો નથી, મારે કામ છે. તું તો આરામથી ગેઢાની વાર લેટતી આવીશ. હા ને હું એ કઈ નવરી નથી, આખો દી નોકરાણીની વાર કામ કરતી હો તો એ કહેશે ગેઢાની વાર લેટતી હશે. તમને તો મારી કઈ કદર જ નથી. હા તો હવે ઈ તો કે ફોન કેમ કર્યો તો? હું એમ કહું છું કે તમે વરતા આવો ને એટલે મારા હાટુ બે ફરફરિયા જાળતા આવજો તો. હા હરાડી, તું ફરફરિયા જ ખાજે. ઓકે, થેન્ક યુ. હવે મારો છેલ્લો સવાલ સાંભળતા જાઓ. તમારા પાસે કોક દી ભગવાન આવે ને ભગવાન એમ કહે કે તમારે હું જુએ હે આવતા જન્મમાં, તો તમે શું માંગો? તું શું માંગે? હું તો ભગવાન પાસે માંગુ કે આવતા જન્મમાં મને આનો આ ઘરવાળો જડે. હું એ ભગવાનને એ જ કહું છું, ઘરવાળી આવી ત્રાસવાદી હોય ને તો આવતા જન્મમાં મારે લગ્ન જ નથી કરવા. હોશિયારી ન મારો ને ખોટી. એ હો, બીજું કાંઈ નહીં. હવે ફોન રાખો સના માના. ઘરવાળી કેવી અસલ પ્રેમથી વાતું કરે ને તમને તો આવડ્યું જ નહીં. હા તો ભલે હો, મારે કામ છે. હમણાંથી તો બહુ ઉતાવળ જાગી છે હો. કામ છે. પહેલા તો આટલી ઉતાવળ ન થતી. વાત કરતા કરતા ફોને કાપી નાખે એવા તો હોશિયાર. પહેલા તો અડધો કલાક અને 2 કલાક ને નવરા હોય તી વાતો જ કરતા. હવે તો જો કામ હુજ્યું. હવે તો ઘડીક વાર નથી મળતી. ડોસીમાં ચા ફર્યા ચા મારા વગોણા કર્યા. હટી જા, આ ઘીરે મારે હું છે ઘડીક વાર. તમે અંદર જઈને હુઈ જાઓ, મારે હું છે ઘડીક વાર. હા ના, ખાટલો તારો છે મારો છે. અહીંયા ચાહે તમારું નામ લખેલું હોય તો મને બતાવો તો ઉઠું, નકર ન ઉઠું. બાજાબાજી શું કરતી એ ભૂતળી? સની મની ઉઠતો મારો છે આ. તમે ભૂલો સોર્યા ડોસીમાં, જે તમારું છે ને એ જ મારું છે. તમારે બીજી જગ્યા ગોતી લ્યો, હું તો અહીંયા જ હુવાની છું. ના ઓ ભૂતળિયા, મારી જગ્યા છે, હું અહીંયા જ હુવાની છું, બીજે ક્યાંય નહીં જાઉં. આ ઘિયટ ન કવાય કેતી નહીં, હું પડી ગઈ મને હાહુ માએ પાડી. માવ તો ચડી જાઓ, હું તો આ હુતી. હું તમને કહી દઉં છું, હું ઉઠવાની નથી, હું અહીંયા જ હુવાની છું. અને ચાથી આવો સરે મારા વગોણા કરતા ને એ ડોસીમાં. મારા વગોણા કરવાનો બહુ શોખ થતો લાગે. તારું નામ ન લઉં, ખબર હે? તારું નામ લઉં તો મારી જીભ ગંધ થાય. આખો દી નામ જ લેતો હોય, મારા નામનો જાપ જ કરતો હોય, પાછા કે નામ લઉં ને જીભ ગંધ થાય. વાંદરી તો જો ઉઠ ને જાડી, તાર ઠકાણે જાને. આજ વરી હવારે મારા ભેગે બાજી હે તે ખાટલો રોકી લીધો આખો જાડુડી. તમે હિપોપોટેમસ મમ્મીજી. જાને હવે મૂંગી બોબેડી વાંદરી નક્કી તો કોઈ દિયા હુએ નહીં. આજ વરી હવાર મારા ભેગે બાજી હે તે લઈ લીધો ખાટલો, ઝડપી લીધો હળકી. સેમ ટુ યુ વાંદરી, તને તો પાપ લાગશે પાપ. સેમ ટુ યુ. જાને હવે સેડારી, હમણાં તો ઘણી ચરબી વધી હે ભૂંડી હરખામણી. આવજે ની કોઈ દી અટપરી. થોડી થોડીને તમે આવો છો મમ્મીજી, હું ની કાંઈ. તારા પાસે આવે કોણ? હળકે કૂતરા તારા પાસે ન આવે. હે ભગવાન, હવે શિયાળામાં જેટલા હળકે કૂતરા થાય ને એ હંધાય મારા હાહુ પાસે જાય. વાંદરી જીભડો તો કેવડો છે, આખા ગામના 2 આટા લઈ આવી તોય વધે. વાંદરી નક્કી થી તો. બાય બાય મમ્મીજી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.